ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આ વીજ લાઈનોના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને લઈ અને સૌ પહેલાં કચ્છમાં કલેક્ટરને 2 વખત અમે રજૂઆત કરવા ગયા, આવેદન દીધું, ત્યાર પછી મોરબી કલેક્ટરને, ત્યાર પછી જામનગર કલેક્ટરને. અમારી મુખ્ય માંગ એ છે કે 2015ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું જે વળતર આપવાની વાત છે એનો અમલ રાજ્ય સરકાર કરતી નથી. અને અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે રાજ્ય સરકારમાં બેઠેલા સચિવો અથવા તો મંત્રીઓએ હજારો કરોડો રૂપિયાનું આ વીજ લાઈન કંપનીઓ પાસેથી ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી રૂપિયા લઈ લીધા છે અથવા તો પાર્ટી ફંડ લીધું છે. જેવી રીતે જમીન સંપાદનના કાયદા મુજબ રાજસ્થાન સરકાર એસઓપી કરી શકે છે તો ગુજરાત સરકાર એસઓપી શા માટે નથી કરતી? શું વીજ લાઈન કંપનીઓ પાસેથી એમણે મેં કહ્યું એવી રીતે પાછલા બારણેથી રૂપિયા લીધા છે, રિશ્વત લીધી છે કે પાર્ટી ફંડ લીધું છે? અને એના કારણે આ ગુજરાતના ખેડૂતોની છાતી ઉપર વીજપોલ ઊભા થાય છે. અને એની સામે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી આજે અહીંયાથી ટ્રેક્ટરો લઈ અને મોરબી કલેક્ટર સુધી અમે જવાના છીએ. તમે કહ્યું રાજસ્થાન સરકાર આપે છે, રાજસ્થાન ને ગુજરાત સરકારની શું વિસંગતતા છે? જેવી રીતે 2013નો જમીન સંપાદનના કાયદામાં માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાની વાત છે, એવી રીતે રાજસ્થાન સરકારે એ એસઓપી કરી દીધી છે. ગુજરાત સરકાર છે એ જંત્રી ભાવે ખેડૂતોને વળતર આપવાની વાત કરે છે. અને માત્ર રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે વિસંગતતા નથી, ગુજરાતમાં આંતરિક વિસંગતતા છે. નવસારીના કલેક્ટર હુકમ કરે છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવા, એટલે 2013ના જમીન સંપાદન કાયદા મુજબ. અને એ જ જગ્યાએ જામનગર, દ્વારકા, રાજકોટ, મોરબી, આ બાજુ કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, વાવથરા જિલ્લાના કલેક્ટરો હુકમ કરે છે માર્કેટ ભાવના જંત્રી ભાવના 4 ગણા આપવાની. તો દક્ષિણ ગુજરાતની અંદર માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવામાં આવે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં માત્ર જંત્રી ભાવે વળતર આપવામાં આવે. એટલે ગુજરાતની અંદર એ વિસંગતતા છે. એટલા માટે અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે બહુ સ્પષ્ટ અમારી માંગ છે કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે. નંબર 2, જે રીતે અત્યારે અહીંયા 765 કેવીની અદાણીની લાઈન નીકળે છે અને 765 કેવીની રિલાયન્સની લાઈન નીકળે છે, તો આ બંને લાઈનોમાં જે CERCના નોર્મ્સ છે, જે પંજાબ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે એણે જાહેરનામું જે આપે એ જાહેરનામાની અંદર ખેડૂતના સર્વે નંબરનો સમાવેશ થવો જોઈએ. આ લોકોએ ગામોના નામે જાહેરનામા આપ્યા છે, તો એ મુજબ જે નોર્મ્સનું પાલન કરવું જોઈએ, આ પાલન જ નથી કર્યું. પહેલાં તો કલેક્ટરોને અમે કહેવા માગીએ છીએ, સરકારને કહેવા માગીએ છીએ કે આ કંપનીઓવાળા તમારા કંઈ જમાઈઓ છે, એને નોર્મ્સનું પાલન નથી કર્યું, તેમ છતાં એમને પોલીસ પ્રોટેક્શન મળે છે. અને અમે અમારા ખેતરમાં બંધારણે અમને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે, એ મુજબ અમારી મિલકતનું રક્ષણ કરવું એ પોલીસ અને સરકારની જવાબદારી છે.